જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? તો ચલો આજે આપણે જવાનું છે પાટણ. પણ પૂછો ને કેમ? અરે રે, મારી ગાડીની સર્વિસ પૂરી થઈ ગઈ હતી. આપણી ગાડી ચાલી ગઈ છે અત્યારે હવે 43,000. તો મિત્રો પાટણના શોરૂમમાં જઈને આપણે સર્વિસ કરાવવી પડશે. તો ચાલો આજે પાટણ જઈએ. તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. શોરૂમમાં કઈ રીતનું કામ થાય છે, શું પ્રોસેસ હોય છે, એ બધું જ હું તમને આ બ્લોગની અંદર બતાવીશ. તો એન્ડ સુધી બન્યા રહેજો. અને ખાસ થરાથી પાટણ વચ્ચે રોડા ઉપરથી જઈએ તો કયા કયા વચ્ચે ગામડા આવે છે એ હું તમને ડિટેલમાં કહીશ મિત્રો. ચલો આપણે નીકળી ગયા છીએ અત્યારે. લગભગ કેટલે પહોંચ્યા? ખારિયાથી આગળ, અને ત્યાં આ કેનાલનો પુલ છે મિત્રો, જે ટોટાણા પહેલાં આવે છે આ પુલ. અને ત્યાંથી આગળ જઈએ એટલે સંત શ્રી સદારામ બાપાનું ધામ એટલે કે ટોટાણા ગામ આવ્યું મિત્રો. ત્યારબાદ 1-2 કિલોમીટર આગળ અસાલડી ગામ આવે છે મિત્રો. તે બોર્ડ પણ તમે જોઈ શકો છો. ત્યાંથી થોડાક આગળ જઈએ એટલે રોડા ગામ આવશે મિત્રો. અને ત્યારબાદ એના પછીનું ગામ એટલે કે આપણું દુનાવાડા. ત્યાં રસ્તો ગામ વચ્ચેથી જ પસાર થાય છે મિત્રો. તમે ઘણીવાર આ રૂટમાં નીકળ્યા હશો એટલે જોયું પણ હશે. અને આ આવી ગયું આપણું ખાનપુરડા મિત્રો. અને આગળનું નેક્સ્ટ સ્ટેશન છે આપણું દુધારામપુરા મિત્રો. અને ત્યાંથી હા મિત્રો, જહુ માતાના મંદિર ધાણોજ પણ જવાય છે. અને એ પછીનું નેક્સ્ટ સ્ટેશન આવશે આપણું હનુમાનપુરા. ત્યાંથી થોડાક આગળ જઈએ મિત્રો એટલે વચ્ચે એક ડીપ આવશે ઢાળ જેવું, અને ત્યાં આવેલી છે આપણી હરિઓમ ગૌશાળા મિત્રો, તમે જોઈ શકો છો. અને એ પછીનું ગામ છે અનાવાડા. અને લ્યો આપણે પહોંચી ગયા પાટણ. અને તમે જોઈ શકો છો રોડા બાજુથી આવીએ એટલે આ છે પાટણમાં એન્ટર થવાનો રસ્તો. તો આપણે નીકળી ગયા છીએ રસ્તાની વચ્ચોવચ્ચ એટલે કે બજારમાં થઈને, તમે જોઈ શકો છો. અને આ છે પાટણના ફેમસ 3 દરવાજા મિત્રો. અને હા મિત્રો, ત્યાં સધી માતાનું મંદિર પણ આવેલું છે, જો તમે જોઈ શકો છો. આને ઘી કાંટો પણ કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં જ્યારે ડેરીઓ નહોતી ત્યારે મિત્રો ઘરે વલોવીને આજુબાજુના છે થરા રાધનપુર બાજુના ગામડામાંથી લોકો અહીંયા ઘી વેચવા માટે આવતા હતા. ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ મેન બજારમાંથી, અને છેક અહીંયા સિદ્ધરાજ જયસિંહનું જે બાવલું બનાવેલું છે ત્યાંથી આપણે આગળ નીકળીશું. અને આપણે રેલવે સ્ટેશનવાળો રસ્તો લીધો નથી, ત્યાંથી જઈશું જનતા હોસ્પિટલના રસ્તે. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. મારુતિ સુઝુકીનો શોરૂમ ક્યાં આવેલો છે, શું પ્રોસેસ હોય છે મિત્રો, તો તમે ઘરે બેઠા જોઈ શકો છો. અને આ છે રેલવેનું ગરનાળું, જે વારંવાર વરસાદના પાણીથી ભરાઈ જાય છે મિત્રો. અને પાટણમાં એન્ટર થવાનો એકમાત્ર રસ્તો છે. ત્યાંથી આગળ જઈએ તો આવશે આપણી સિદ્ધપુર ચોકડી, નવજીવન હોટલવાળી મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે તો ટ્રાફિકની સમસ્યા હોતી નથી, પુલ બની ગયો છે એટલા માટે. ત્યાંથી સીધા નીકળી જવાનું સિદ્ધપુરવાળા રસ્તે, બરાબર છે. અને ત્યાંથી આપણે વળી જવાનું છે ડાબી સાઈડ ઊંઝાવાળા રસ્તે મિત્રો. અને થોડાક આગળ જશો એટલે આશાપુરનું પાટિયું આવશે. અને આ આવી ગયો આપણો મારુતિ સુઝુકીનો શોરૂમ. તો આપણે એન્ટર થઈ ગયા છીએ મિત્રો. તમે એન્ટર થશો એટલે આ રીતનું ત્યાંની ગેલેરી છે. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દેવાની. અને અહીં આપણે ગાડીની અંદર જે કંઈ પણ નાની મોટી પ્રોબ્લેમ આવતી હોય એક્ઝિક્યુટિવ આ લોકોને જણાવી દેવાની હોય છે. અને ત્યારબાદ આપણે લોકો આપણી જોડે આવે અને ઓફિસ બનાવેલી હોય છે. આપણી ગાડીની ડિટેલ જોઈ એની અંદર આપણું જોબ કાર્ડ બને, તે જે ફૂલ એસીમાં હોય છે. અને ત્યાં મિત્રો
એક સારામાં સારી સુવિધા છે કે ત્યાં તમને પાણી અને ચા ત્યાં શોરૂમ તરફથી આપવામાં આવે છે મિત્રો. જ્યાં સુધી આપણી ગાડી સર્વિસ થાય ત્યાં સુધી આપણે ત્યાં બેસવાનું. તો આપણી ગાડીને ઓઇલ ફિલ્ટર ચેન્જ થઈ ગયા છે અને હવે આપણી ગાડીને બેલેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. અને બધું થઈ ગયા પછી મિત્રો એ લોકો આપણી ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લે છે, જે અંદાજિત 5 થી 6 કિલોમીટરનો હોય છે શોરૂમથી ધારપુર બાજુ જવાના રસ્તે. ત્યાં એ લોકો ફૂલ સ્પીડમાં પણ ચલાવે છે ગાડી અને બ્રેક ચેક કરે છે. પછી આપણી ગાડીની અંદર કોઈ વધારે પડતો અવાજ આવતો હોય તો એ ચેક કરતા હોય છે. ટેસ્ટ ડ્રાઈવની અંદર મિત્રો આપણી ગાડીનું સંપૂર્ણ ચેકિંગ થઈ જતું હોય છે, જેથી કરીને ત્યાંના જે કારીગર હોય છે એમને અંદાજ આવી જતો હોય છે કે ગાડી ઓકે થઈ ગઈ છે. તો ફાઇનલી આપણી ગાડી રિટર્ન પાછી શોરૂમ આવી ગઈ છે અને ત્યાંથી પછી ગાડી આપણી વોશિંગમાં જશે. વોશિંગ થઈને આવી ગયા પછી મિત્રો આપણી ગાડીને બહારથી અંદરથી એ લોકો જોરદાર પોલિશ કરતા હોય છે અને પોલિશ કરવાથી આપણી ગાડી એકદમ નવી જ બની જતી હોય છે મિત્રો. તમે જોઈ શકો છો આપણી ગાડી કેવી ચકચકાટ શોરૂમ કન્ડિશન થઈ ગઈ છે. સુધી જોવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો. વ્લોગ કેવો લાગ્યો એ મને તમે કોમેન્ટ કરીને કહેજો અને અવારનવાર નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.